હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જ હશો. સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. તો આજે થઈ ગયા છે બપોર, અને બપોરે આપણે બ્લોગ ચાલુ કર્યો છે. થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આપણે શેનો બ્લોગ આજે આવવાનો છે. આપણે જવાનું છે બારે એટલે ખોડલધામ કાગવડ. કેમ કે આજે આપણે ધજાનું આમંત્રણ આવ્યું છે. આપણે ધજા ચડાવવા જવાનું છે. તો ખાસ તમે આજે બ્લોગમાં બન્યા રહીજો. બપોર પછીની 4 વાગ્યાની ધજા છે. તો આપણે હમણાં જમીને નીકળવાનું છે ધજા ચડાવવા. તો આપણે પહેલી વાર આપણે ખોડલધામનો આજે બ્લોગ બનાવવાનો છે. તો તમે ખાસ વિડીયોમાં બન્યા રહીજો. અને આપણે જમવાની તૈયારી થઈ ગઈ છે. આપણે જમવા બેસી જઈએ. જો અમારા ભાઈ પણ જમવા બેસી ગયા છે, અને આપણે પણ જમવા બેસી જાય. જો મસ્ત મજાનું બટાકાનું શાક આવી ગયું છે, રોટલી આવી ગઈ છે, ઠંડી છાશ. અમારા દર્શભાઈના વઘારિયા જો સ્કૂલના હો. હાલે મારા કલેજા કહી દે. ઉતરા આવે તો એ બોલે ને. હે હાલો જમવા, હાલો જમવા કે જો. હાલો ફેમિલી, આપણે જમવા બેસી જાય. જમીન પછી આપણે જવાનું છે કાગવડ ધામ. નીકળી જાય કે આપણે અહીંથી થાય 70-80 કિલોમીટર રાજકોટથી. આપણે ટ્રાફિકના હિસાબે વહેલું જવું પડશે. 4-5 વાગ્યાની ધજા છે. ખાસ આજે વિડીયોમાં બન્યા રહીજો. હાલો જમી લઈએ. લો ફેમિલી, આપણે એને હવે કાગવડ જવા માટે નીકળી ગયા છે. થોડું મોડું થઈ ગયું, અડધી કલાક. જો આપણે ગોંડલ હાઈવે પકડી લીધો છે. હવે જોઈએ કેવી ટ્રાફિક છે, એ પ્રમાણે આધાર છે. 4 વાગ્યાનો 4:30નો ટાઈમ છે ધજાનો. આપણે નીકળી ગયા છીએ 3 જણાના. જો ડાયવર્સન ગાડી આપે છે. અમારા ભત્રીજા છે અને પાછળ હીરવાભાઈ બેઠા છે. ત્યાંથી ક્યાંક જઈશું આપણે, જોઈ ટાઈમ રહીએ તો. અને આપણે જો હીરવાભાઈ કે અમારે ધજા ચડાવવા આવવું છે, તમે જાઓ તો કાંઈ વાંધો નહીં. કીધું રજા રાખી દો આજે એક દીની. બીજું શું હોય, માતાજીની ધજાનો લાવો લેવાનો હોય, એક દીની રજા રાખી દો કીધું. હીરવાભાઈને લઈ લીધા છે. તમે 3 જણા જાય છે. જો ગોંડલ હાઈવે પકડી લીધો હોય મસ્ત મજાનો. પણ ટ્રાફિક હશે ને તો તકલીફ થાય. તો હાલો મળીએ સીધા. હવે આપણે કાગવડ જઈએ, બરોબર? વિડીયોમાં બન્યા રહીએ. ફાઇનલી ફેમિલી, જો આપણે કાગવડ પૂગી ગયા છે. જો કાગવડનું પાર્કિંગ આવી ગયું છે બાઇકનું. આપણે એટલે એકાદ વર્ષ ઉપર થઈ ગયું, 1 વર્ષ ઉપર આપણે કાગવડ આવ્યા નથી. જો આપણે ધજા છે એટલે ગાડી લોકો સીધી અંદર વહી જાય. શું કે વહી જાય ને ધજા છે ને, એટલે જેની ધજા હોય ને એ લોકોની ગાડી બધી અંદર જવા દે. જો હે ને, જવા દે. હાલો અહીંયા તમારે છે ને ધજા હોય એટલે કહેવાનું કે આ પરિવારની ધજા છે, એટલે સીધી ગાડી તમારા ધજાનું પાર્કિંગ હોય ને સ્પેશિયલ, ત્યાં વહી જાય. જો આપણે બતાવું, જો અંદર છે ને એન્ટ્રી થઈ ગઈ. બાકી બહારનું પાર્કિંગ આ બાજુ જવાની પાછળ. એમને આવવું હોય તમારે તો પાછળ. આ ધજાનું પાર્કિંગ અહીંયા જો અંદર આવી ગયું. હવે આજ આવી ગયું ને, જો આવી ગયું પાર્કિંગ ધજાનું હે ને. આજે આણાની પૂગા છે જો. હા, હજી બહાર નથી નીકળ્યા. તમે જો આમે નક્કી હોય આમાં ભાઈ. જો આટલું પાર્કિંગ ભરાઈ ગયું હોય, આપણે જવા દે અંદર. જવા દે, એકાદું ખાલી થયું હોય તો નહીં થયું હોય. હા, એ કંઈ નથી. ચાલો ફેમિલી, આપણે હવે જઈએ અંદર. પાર્કિંગ કરી નાખી ગાડી આપણે કમ્પ્લીટ. પછી જાય આપણે અંદર. કાગવડ ધામના મંદિરે પૂગી ગયા છે. અને ધજાનો રથ વહી ગયો ને ભાઈ આગળ. ધજાનો રથ આગળ વહી ગયો હોય. અને સૂર્યનારાયણ હે ને બરાબર હામમાં જ આવે છે, એટલે બહુ આમ શૂટિંગ નથી આવતું. જો અને અહીંયા બધું શૂટ હાલે. આમ જવાનું વરસાદ પાછળથી હે ઉપર ચડું. હીરવાભાઈ શું કહે? તડકો એમ છે. અહીંયા બૂટ કાઢી નાખીએ આપણે. મંદિર આવી ગયું છે, વિશાળ મંદિર અને વિશાળ ગ્રાઉન્ડ છે. જો આપણે પહેલી વાર એને કાગવડ ધામનો વ્લોગ લઈ છીએ. આ 1 વર્ષ થયું આપણે. સમજી લો 1 વર્ષથી આપણે કાગવડ આવ્યા નથી.
જો હે ને જો હમણાં હે ને ધજા બાંધી રહી છે ઠેઠ આમ ઉપર જાય છે જો દેખાય જો અહીંયા ધજા બંધાઈ રહી છે આપણે હવે હે ને ઉપર જો આ બધા ઉપર રહી ગયા હવે જો આ ઠેઠ એને ઉપર જાય છે આમ ધજા બાંધવાનું કામ ચાલુ છે જોઈ અરે આવ્યો તો ને ફોન એમ પીલો લગી ગયો જીમજો ભૂલી ગયા તો હું પાછા લઈ ગયો આતની જય આપણે અંદર અહીંયા પોતાની કામગીરી ચાલુ છે ને અહીંયા માતાજી બનાવેલા છે નાના એવા જો હે ને મારા ગુટીબેનને માતાજી બનાવ્યા છે ને આ ભાઈ ના ભાઈ અમારે કોમેન્ટ કરે હો કઈ રીતે ને મારું તો બસ ફાઇનલી ફેમિલી જો કાગવડ ધામનો નજારો જોવો તમે ધજા કમ્પ્લીટ ચડી ગઈ આપણે હામૈયામાં હે ને થોડાક લેટ થઈ ગયા મોડું થઈ ગયું હામૈયા કમ્પ્લીટ થઈ ગયા હતા પણ ધજાના દર્શન આપણે થઈ ગયા ધજા ચડી ગઈ કમ્પ્લીટ અને કાગવડનું મંદિરના તમે દર્શન કરી લ્યો અંદર તો કાંઈ શૂટિંગ અલાઉડ છે નહીં જો આપણે જાય હવે નીચે હવે પ્રસાદી લેવાનું થાય છે 6:30 વાગે અત્યારે વાગ્યા 4:30 જો હામૈયા થઈ ગયા હતા ત્યાં આપણે પૂગ્યા આવી વ્યૂ જોવો મંદિરનો તમે એકવાર મસ્ત મજાનો હે ને સુપર ડુપર આપણે જાય આપણે નીચે હવે પાછા પાર્કિંગમાં બે એક આડાવડા થાય જો કમ્પ્લીટ જો ફાઇનલી આપણે એન્ટ્રી ગેટ પાસે પૂકી ગયા જો આ છે ખોડલધામનો એન્ટ્રી ગેટ પણ આપણે આજે ધજા હતી ને એટલે આપણે આમ ગાડી રાખી હતી નકર એન્ટ્રી ગેટ મેન આ છે જો આ મેન એન્ટ્રી ગેટ છે બાયણેથી આવવાનો અને આ છે મંદિર જો જય મા કાગવડ ધામ વાળા મા કોડિયાળ હે ને કરી લ્યો દર્શન માતાજીના કેમ કે અંદર શૂટિંગ એલાઉડ છે નહીં હે ને આ છે મેન મંદિર જો મા ખોડલનું ધામ ખોડલ ધામ આપણે જાય આગળ કેમ કે હવે એક પરિવારની ધજા આપણે ચડી ગઈ હવે જો અહીંયા બીજા પરિવારની ધજા ચાલુ થઈ જાઓ 6 વાગે ચડી જાય આખો દિવસની લગભગ 3 થી 4 ધજા ચડે છે મને ખબર છે ત્યાં સુધી કે 4 વાગે આપણે ધજા ચડાવી એક પરિવારે હવે આ એક ધજા પાછી અત્યારે જો સ્ટાર્ટ સામે થયા છે એટલે 6 વાગે લગભગ ચડી જાય જો તમે બગીચો અને સુંદર મજાનો મસ્ત નજારો છે ને કાંઈ ઘટે ને આખો હજી તો ઓલી બાજુ વિશાળ છે જગ્યા મોટામાં મોટી કોઈ હોય ને તો કાગવડ ધામ છે મિત્રો જો આપણે અહીંયા કેમ કે પહેલી વાર વ્લોગ બનાવ્યો છે કોઈ દી આપણે બનાવ્યો નથી જો આ વિશાળ છે અને અહીંયા જે આ રહીને ભોજનાલય નહીં છે જો અહીંથી ધજા સ્ટાર્ટ થાય અને આ ભોજનાલય જો અહીંયા આ બધી ભોજનાલય છે ચાલો જાય આપણે અંદર બતાવીશ તમને શૂટિંગ આવશે તો ભોજનાલયનું તો બન્યા રહીજો વિડીયોમાં ફેમિલી જુઓ સૂરજ ભગવાન આથમી ગયા છે અંધારું તાવું હે આપણે ભોજન તરફ વળી ગયા છે વાગી ગયા છે 6:30
હીરોભાઈ કહ્યું ને રાહ જોઈને જ બેઠા હતા. શું કે જો બહુ લાગી ભૂખ બહુ લાગી. અને જો આપણે ભોજન તરફ વળી ગયા હોય. જો અન્નપૂર્ણા ભોજનાલય આમાં આપણે જવાનું હોય. જા ખાઈ ભાઈ આ બધા જાય ને એ પેલા આપણે જાય મંદિરનો નજારો જોવો તમે દિયાત્માનો હે ને સુપર ડુપર. જય માં ખોડલ જય કાગવડવાળી હે ને મંદિરનો નજારો. સૂરજ ભગવાન આથમી ગયા અને બીજી ધજાજી પેલી ચડે ને 4 વાગ્યા પછીની 6 વાગ્યાની એ ધજા ચડી ગઈ છે. અને આપણે આ ભોજનાલયમાં જવાનું જો આવડ્યા અહીંયા જવાનું હોય. તો હાલો તમે વિડીયોમાં આગળ બન્યા રહીજો. આપણે પ્રસાદી લઈ લઈએ માતાજીની માં ખોડલની. લાપસી છે અને ઘણું એ છે. તમને એવું લાગે તો વિડીયોમાં બ્લોગમાં બતાવીશ. તો ખાસ વિડીયોમાં બન્યા રહીજો. ફાઇનલી મિત્રો જો પ્રસાદી આવી ગઈ છે. લાપસી, ખીચડી, સંભારો, રોટલી, ભૂંગળા, 2 જાતના શાક. જો માતાજીની પ્રસાદી મસ્ત મજાની છે. તો ખાઈ લઈને ભોજનાલયમાં જો બધા ચાલુ થઈ ગયું. હર્ષદભાઈ ચાલુ કરી દીધું. વાય ભાઈ જો છે મસ્ત મજાની ભોજનાલય જબરજસ્ત. આમાં હીરોભાઈ ગયા સાયસ લેવા. જો આવ્યા જો આવ્યા ને. ચાલો આપણે જમી લઈએ. ફેમિલી જો આપણે જમીન પ્રસાદી લઈને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે 10 ભાઈ આટું છે ને રમકડા લેવા આવ્યા છે. જો રમકડા કેટલા છે દુનિયાના હે ને કેટલા રમકડા. જો 10 ભાઈને એકાદું ગમે ને તો એવું લઈ લઈ. જો કેટલા રમકડા છે. એકાદું વેન ભાગે ને એવું લઈ લે. આપણે ઢોલકી જોઈ લઈ. 10 ભાઈને ઢોલકી બહુ ગમે. લો ફેમિલી આપણે નીકળી ગયા છે હવે ઘરે જવા માટે. કાગવડ ધામથી પ્રસાદી લઈને કમ્પ્લીટ કરી નાખ્યા. 10 ભાઈ આટું બે તેને રમકડા લઈ લીધા. હવે આપણે જવાનું છે જેતપુર પાસે એક ગામ છે. અહીંયા તમે બીજા વિડીયોમાં જોઈ લીજો. ખાસ વ્યક્તિને મળવા જવાનું છે. ત્યારે આમાં નહીં કહું તમને, તમારે બીજો વ્લોગ જોવો પડશે. આપણે જો અહીંયા બનાવી કોની વાત છે. અંધારામાં પછી રાતે નક્કી ન હોય ચાલુ કરી કે ન કરી. પણ અત્યારે તમને કહી દઉં. જો આપણે અહીંયા રોડ જેતપુર હાઈવે પકડી લીધો છે. અને એ બીજા વ્લોગમાં તમારે જોઈશો ને એટલે તમને ખબર પડી જશે. અત્યારે વ્લોગ આપણે કરી દે આવડું આ પૂરો અહીંયા. તો ખાસ કરીને તમને મારો વ્લોગ ગમ્યો હોય લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ બાપા.